કેમ છે? મજામાં? અરે બાપ અલી ગરમી તો જો ખાસું દૂર છે હો તારું ઘર. રિક્ષાવાળાને કીધું ને તો નાલાયક કે છે 250 રૂપિયા. મેં કીધું મંગળ ગ્રહ ઉપર નથી જવાનું કીધું, નારણપુરા સુધી જવાનું છે. નવરી ના બસ જો અલી મજામાં આવું ને આવું ચાલે છે. તો આજ તો અલી મેં નક્કી જ કર્યું તું ગમે તે થાય મેં આજ તો જવું જ છે કીધું તારું ઘર જોવા. નીચે ગાર્ડન ને બધું સરસ છે નહીં? ચિલ્ડ્રનનો લેન બેટા મૂકી આને બેટા, અને ઠંડુ થોડુંક પાણી આને બેટા. કઈ ગયો તાર છોરો? કઈ ગયો? તોફાની બારકસ બોલ. તમે લોકો ત્યાંથી નીકળી ગયા ને પછી તો ફ્લેટમાં જાણે બોલ શાંતિ થઈ ગઈ. શાંતિ એટલે શાંતિ નહીં અલી, ખોટો શબ્દ છે, ભૂસી નાખે. ના લી જમવું નથી બોલ. ખાસ આજ તને મળવા આવી, આટલા બધા દાડા થઈ ગયા હતા તે મેં તને જોઈ નથી. તાલ આજ ઘરે જોતી આવું કીધું. તાર ઘરનું વાસ્તુ હતું ને ત્યારે મારા ડોસીને કોઈક સગા ગુજરી ગયા હતા અલી, અહીંયા જવાનું હતું. તો મેં આજ તો ઘર જોવા જવું જ છે કીધું. અલી નથી બનાવું કંઈ. તું સરસ મન છે ને તુલસીવાળી ચા પીવડાય મસ્ત. ના લી જમવું નથી, બહુ જ મોડું થઈ જશે. અલી નથી બનાવો, શીરો ને બધું મેલ ને બોલ. રોટલીને શાક કરી નાખે. હેડાવતું આટલું કહે છે ને તો ખાઈને જવું. હે હિંચકો મસ્ત છે હો અલી. નહીં અહીંથી મેઇન રસ્તો દેખાય ને બધું સરસ હો તારું ઘર યાર. બહુ મસ્ત ઘર છે. કર્યો અલી તાર ડોસીએ પછી ભાગ કર્યો તો અલી આટલી ઉતાવળે ઘર હું લેવા છોડાવડાવ્યું. અલી આ ડોસીઓ તો આપણને મારીને મરશે. કહેતા હતા ને ભાગ કરી નાખો બે ભાઈઓનો. તો માગને અલી રૂપિયા. હાય હાય તો અત્યારે ઉમેશભાઈએ બધા પૈસા કાઢવાના. અરે રે ડોસી છે ઘરમાં? લાય હાલ મળી લઉં એટલે. આને તો કેટલાય ટોણા મારશે અલી. અહીંયા હતી તો એ આવું જ કરતી હતી ને. આ જ્ઞાન પદમાં ડોહી શાંત પડી ગઈ. બોલે હાચું તને નહીં તો કેવા ભાંગરા વાટતી હતી બે જણીઓ. ખબર નથી આપણે બેન ઝઘડા કેના કારણે થતા? આ બેના કારણે. કેમ છો બા? મજામાં? જય શ્રી કૃષ્ણ. બસ જો આજે ઘર જોવા માટે આવી હતી. એ દિવસે તમારા ઘરે હતું ને ત્યારે અમારે ખરાબ પ્રસંગ બની ગયો હતો એટલે આવી નહોતી શકી. કેવી તબિયત પાણી? સારી છે ને? હા બસ જો મારા સાસુ બહુ જ યાદ કરે છે. તમારા અહીંયા આગળ આવ્યા પછી સાવ એકલા પડી ગયા. આવો કોક વાર ત્યાં આગળ, સવારથી આવજો, રોકાવાય એમ નહીં ગમે હે ને? તમે તાર આરામ કરો, અમે લોકો બહાર બેઠા છીએ. મેં ના પાડીને તો એણે જમવાનું બનાવ્યું. જમીન જવાની છું હા બા. હા ઠીક. આ રૂમ તારો છે? વાહ વાહ મસ્ત ઘર છે ઓલી. મને તો ખરેખર દિલ ખુશ થઈ ગયું તાર ઘર જોઈને. કેટલામાં પડ્યું? 70માં. ઠીક. તો લે અમે એવલું ઘર કાઢી નાખીએ તો એટલા જ મળે ના મળે લે. હેડ તો પછી આને બાપને હળી કરું તો અહીંયા આગળ જો મળતો તાર ભેગી આવી જાઉં ને લે તો. અલી મને તો અહીંયા ગમતું જ નથી બોલ. આજુબાજુ મને તો એમાંય પેલી વિનીતાડી જોડતો સહેજય મેળ નહીં આવતો. અલી એટલી ડાકણ થઈ ગઈ છે ને તું જોવે તો. અલી છોકરા અલી બોલ સોસાયટીમાં રમક ના રમે તો અલી રમે ને છોકરા તો બોલ જેમ તેમ બોલે. તમારી માવરોને પડી નહીં, તમારે ઘેર જઈને દેકારા કરો ને આમ કરો ને. અલી હું તો કંટાળી ગઈ છું આ વેજાથી જ. હા લે તો આજે આને બાપને કહું અહીંયા મકાન કાઢીને આ બાજુ જ લઈ લે તો એ બાને આપણે જોડે રહેવાય. હે અને ડોસીઓ એક બાજુ ભલે ને ભાંગરા વાટે. તું તો બધી ના પાડે અલી. છોકરાઓને તો આપવાના હોય એમાં સમ ના આલીશ જો ખોટી વાત નહીં અલી. અલી છોકરાઓ તો અલી હાલવાનું જો તે મને આટલા પ્રેમથી ના જમ ના આલી જો સાચું. અને એમાં આ બારકસને તું એટલો મિસ કરું છું ને બોલ. સાચું તને કહું તારા ગયા પણ મને ગમતું જ નથી ટાવરમાં. તને ખબર જો ઓલી બધીઓ જોડ મને પાવતું નથી અલી. તો આન બાપને એવું કહું તમે આ મકાન કાઢી નાખો, આપણે ત્યાં જતા રહીએ. ત્યારે શું અલી ગમે એવો છે ઘોડીનો પણ એટલો મને વાલો છે ને મું કંઈ ગયો તાર છોરો બોલાય એને લે. જો તને મારા સમજો હું પહેલી વાર આવી છું ના પાડીશ અલી. અને તું અહીંયા આવજે અલી. ઘર ખાલી કરીને ગઈ એટલે થોડો કંઈ આપણે સંબંધ પતી જાય અલી. તો આવતી રહેજે. તું નહીં આવે ને તો બોલે નહીં તાર જોડે. શું કીધું? સારું અને આવજે તું.